હેલો, તો આપણે અહીં સબ્જી બનાવીએ છીએ. તો એક વાડકી વટાણાને મેં ક્રશ કરી લીધા છે. મિક્સરમાં સૂકા ધાણા, મરી, લીલા ધાણા, લીલા મરચાં, લસણ અને એક આદુનો ટુકડો નાખી આપણે એની પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા તાંસડામાં તેલ લીધું છે. તો મેં જે ક્રશ કરેલા વટાણા હતા તેને સારી રીતે શેકી લીધા છે. તો આ રીતે શેકાઈ જાય પછી આપણે સબ્જી બનાવી લઈશું. તો અહીંયા તાંસડામાં તેલ મૂક્યું છે. તો મેં બટાકાની થોડીક જાડી ચીરી બનાવી છે, એને આપણે ફ્રાય કરી લઈશું. તો આ ચિપ્સ છે તેને સારી રીતે આ રીતે ફ્રાય કરી લઈએ એટલે એને કાઢી લઈશું. હવે એ જ તેલમાં આપણે જીરું, રાઈ અને ડુંગળી નાખીશું અને એને બરાબર સાંતળીશું. તો ડુંગળી સાથે આપણે લાલ સૂકા વઘારના મરચાં પણ નાખી દઈશું. અને હવે જે આપણે ગ્રીન પેસ્ટ બનાવી હતી લીલા ધાણાની એ આપણે નાખી અને સારી રીતે શેકી લઈશું. આ સબ્જી એકદમ યુનિક બને છે, ગ્રેવીવાળી બને છે અને બહુ મસ્ત લાગે છે સ્વાદમાં. તો રૂટીનના મસાલા કરી દઈશું: હળદર, મીઠું, મરચું, ધાણા, જીરું. અને હવે જે આપણે વટાણા શેક્યા હતા તે નાખી લઈશું. હવે ફરીવાર થોડીક 5 મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું અને હવે જરૂરિયાત મુજબ આપણે એમાં પાણી એડ કરીશું. તો આપણે જેટલી ગ્રેવી જોઈએ એ પ્રમાણે એનું પાણી એડ કરી અને એને ઉકળવા દઈશું. તો હવે જે આપણે ફ્રાય કરેલા બટાકા હતા એ અને ટામેટાની મોટી મોટી ચીરી બનાવી અને નાખી દઈશું અને એને ઉકળવા દઈશું. તો આ યુનિક સબ્જી રોટલા, રોટલી, રાઈસ સાથે બહુ મસ્ત લાગે છે. તો તમે પણ એન્જોય કરો અને મારી રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવશો. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરશો. બાય.